નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરની અંદર એક એવી અદ્ભુત અને મૌન મશીનરી કામ કરી રહી છે કે જેના વિના આપણું જીવન અશક્ય છે, છતાં આપણે એની કદર ત્યારે જ કરીએ જ્યારે અચાનક હોસ્પિટલના બિછાને પડવાનો વારો આવે। જી હા, હું વાત કરી રહી છું આપણા શરીરના બે અત્યંત શક્તિશાળી અને નાનકડા એવા ફિલ્ટર્સની, આપણી કિડનીઓ। આ બિચારી કિડનીઓ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર જ, થાક્યા કે અટક્યા વગર દરરોજ તમારા શરીરમાંથી લગભગ 180 થી 190 લીટર લોહી શુદ્ધ કરવાનું ભગીરથ કાર્ય કરે છે। જરા કલ્પના કરો કે જો તમારા ઘરમાં રાખેલું માછલીઘર ગંદુ થઈ જાય અથવા તમારા રસોડાનો આરો ફિલ્ટર બ્લોક થઈ જાય તો શું થાય? આખું પાણી ઝેરી બની જાય અને માછલીઓ તડપી તડપીને મરવા લાગે, ખરું ને? બસ આપણા શરીરની અંદર પણ આ બેહૂબ આવું જ થાય છે। આપણી કિડનીઓ એક એવું અંગ છે કે જે આપણા બહારના અનાપ શનાપ ખાનપાન, હવાનું પ્રદૂષણ અને આપણે ગળાતા ભારે દવાઓના કચરાને પેશાબ માટે ચૂપચાપ શરીરની બહાર ફેંકી દે છે। પણ એક સૌથી ભયાનક સત્ય જાણો છો? કિડની જ્યારે પણ 60 થી 70% જેટલી ખરાબ થઈ જાય છે ત્યાં સુધી તે કોઈ મોટો દુખાવો કે અવાજ બિલકુલ કરતી નથી, અને જ્યારે પણ આપણને ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે। મિત્રો, પેલી કહેવત છે ને કે ચકલી ખેતર ચણી જાય પછી પછતાવાનું શું અર્થ? પણ મિત્રો, સહેજ પણ ગભરાશો નહીં। આજના આ ખાસ વિડીયોમાં હું તમને તમારા જ રસોડામાં છુપાયેલા કેટલાક એવા જાદુઈ નુસ્ખા હું જણાવીશ કે જે તમારી કિડનીની એવી જોરદાર સર્વિસિંગ કરી દેશે કે તે એકદમ જ નવી નક્કોર મશીનરીની જેમ કામ કરવા લાગશે। મિત્રો, આ કોઈ હવામાં ફેંકેલી વાતો બિલકુલ નથી, પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક તથ્ય પર આધારિત છે। એટલે વિડીયોને અંત સુધી તમે પૂરેપૂરું જોજો, કારણ કે છેલ્લે હું તમને એક એવો સફેદ ઝેર વિશે પણ સાવધાન કરવાની છું કે જે અજાણતા જ તમારી કિડનીનો કચરો ધાણ વાળી રહ્યો છે। રસોડાના જ જાદુઈ ઉપાયો વિશે જાણતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે તમારી કિડની ક્યારે રડી રડીને તમારી પાસે મદદ માંગી રહી છે। આપણું શરીર હંમેશા આપણને સિગ્નલ આપે છે કે જો તમને આ લક્ષણો દેખાય તો સમજી જજો કે અંદર કંઈક ગડબડ છે। નંબર 1, પેશાબમાં સાબુ જેવા ફીણ, નવા પ્રોટીન યુરિયા। જો તમે ક્યારેય નોંધ્યું હોય કે પેશાબ કરતી વખતે સાબુના જાડા ફીણ જેવું કંઈક બને અને ફ્લશ કર્યા પછી તે જલ્દી જતું નથી, તો ચેતી જજો। આનો સીધો અર્થ તો એ છે કે તમારી કિડનીના ફિલ્ટર નબળા પડી ગયા અને તે શરીરમાંથી જરૂરી પ્રોટીન એટલે કે આલ્બ્યુમિનને રોકી શકતું નથી। આ કિડની ડેમેજની સૌથી પહેલી અને સચોટ વોર્નિંગ છે। નંબર 2, આંખો અને પગની ઘૂંટીઓ પર અસામાન્ય સોજો। સવારે ઉઠો ત્યારે તમારો ચહેરો અને ખાસ કરીને આંખોની નીચેના ભાગ ફૂલેલો લાગે, અથવા તો સાંજ પડતા જ તમારા પગની ઘૂંટીઓ પર એવો સોજો આવી જાય છે કે મોજા પહેર્યા હોય તો ચામડી પર તેના ઊંડા નિશાન પણ પડી જાય છે। જ્યારે કિડની વધારાનું પાણી અને નમક બહાર કાઢી શકતી નથી ત્યારે તે પાણી શરીરના સ્નાયુઓમાં જમા થવા લાગે છે, અને આ જ સામાન્ય સોજો તમારે સમજવાની ભૂલ ક્યારેય બિલકુલ ન કરતા। નંબર 3, મોંનો સ્વાદ બગડવો અને શ્વાસમાં દુર્ગંધ આવવી। શું તમને અચાનક ખાવામાં લોખંડ કે કોઈ ધાતુ જેવો અજીબ સ્વાદ આવવા લાગતો હોય? જ્યારે કિડની બરાબર લોહી સાફ બિલકુલ નથી કરતી ત્યારે તમારા શરીરમાં યુરિયાનું પ્રમાણ ખતરનાક રીતે વધે છે, અને આ યુરિયા લાળ સાથે ભળીને એમોનિયામાં બદલાઈ જાય, જેનાથી શ્વાસમાં એવી ગંદી વાસ આવે છે કે જે બ્રશ કર્યા છતાંય નથી જતી। તમને તમારી સૌથી ભાવતી વાનગી પણ ઝેર જેવી લાગવા માંડે છે। નંબર 4, રાત્રે વારંવાર પેશાબ કરવા જવાની ફરજ પડવી। જો પહેલા તમે આખી રાત શાંતિથી ઘસઘસાટ સૂતા હતા અને હવે રાત્રે 3, 4 કે 5 વાર પેશાબ કરવા માટે તમારે ઉઠવું પડે, તો આ એક મોટી ખતરાની ઘંટી છે, અને કિડનીના ફિલ્ટર બગડવાથી તેમની પેશાબને કંટ્રોલ કરવાની ક્ષમતા ખતમ થઈ જાય છે। નંબર 5, ત્વચા પર ભયંકર ખંજવાળ અને શુષ્કતા। જ્યારે કિડની લોહીમાંથી ઝેરી તત્વ બહાર ફેંકી શકતી નથી ત્યારે તે ગંદુ લોહી આખા શરીરમાં ફરવા લાગે છે। આનાથી તમારા શરીરમાં ફોસ્ફરસનું બેલેન્સ બગડે અને પરિણામે તમારી સ્કિન એકદમ ડ્રાય, બેજાન થઈ જાય છે, અને એવી ભયંકર ખંજવાળ આવે છે કે જે મોંઘામાં મોંઘા લોશનથી પણ નથી મળતી। નંબર 6, કમરના નીચેના હિસ્સામાં સતત દુખાવો, પાસળીઓની બરાબર નીચે અને કરોડરજ્જુની આજુબાજુ પાછળની તરફ જો તમને સતત ખેંચાણ કે દુખાવો મહેસૂસ થાય છે તો મિત્રો તે કિડનીમાં મોટા સોજા
કે ભયંકર ઇન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે. ભૂલથી પણ તમે આને સામાન્ય કમરનો દુખાવો સમજીને પેનકિલર એટલે કે દર્દનામક દવાઓ બિલકુલ ન ખાતા, નહીતર કિડની બમણી ઝડપે ખરાબ થશે. નંબર 7, ભૂખ મરી જવી અને સતત ઉબકા આવવા. શરીરમાં ઝેરી કચરો જમા થવાથી માણસની ભૂખ સાવ મરી જાય અને કંઈક ખાવાનું મન ન થાય અને સતત એવું જ લાગ્યા કરે કે હમણાં ઉલટી થઈ જશે. આ શરીરની એક રીત છે તમને કહેવાની કે અંદરની મશીનરી પૂરી રીતે જામ થઈ ગઈ. જો તમને આમાંથી 2 કે 3 લક્ષણો વારંવાર દેખાઈ રહ્યા છે, તો હવે હું જે ઘરેલું ઉપાય જણાવવા જઈ રહી છું તે તમારા માટે એક સાક્ષાત સંજીવની બુટી સમાન સાબિત થશે, જે કિડનીને બનાવશે એકદમ નવી. નંબર 1, લસણ. કિડની પૂરેપૂરી હેલ્થ તમારા બ્લડ પ્રેશર પર આધાર રાખે છે. જો નસોમાં લોહીનું દબાણ વધારે હશે તો કિડનીના બારીક ફિલ્ટર્સ, જેને નેફ્રોન્સ કહેવાય, પ્રેશરથી ફાટી જશે. લસણમાં એલોસીન નામનું એક જાદુઈ અને ચમત્કારી તત્વ હોય કે આ તત્વ કુદરતી રીતે તમારી નસોને રિલેક્સ કરે છે અને તેને પહોળી કરે, જેથી બ્લડ પ્રેશર કાબૂમાં આવે છે અને કિડની લોહી સાફ કરવામાં કોઈ જોર નથી પડતું. આ ઉપરાંત તે લોહીમાંથી સીસું એટલે કે લેડ અને કેડમિયમ જેવી ભારે અને ઝેરી ધાતુઓને શોષીને બહાર કાઢે છે. લેવાની સાચી રીત. મોટાભાગના લોકો લસણને તેલમાં શેકીને ખાય છે, જે તદ્દન ખોટું છે. તેનાથી એલિસિન નાશ પામે છે. સારી રીત એ છે કે લસણની 2 કાચી કળીઓને તમારે બરાબર વાટવી, તેને 10 મિનિટ માટે હવામાં ખુલ્લી મૂકી દો, એટલે આનાથી એલિસિન 100% એક્ટિવ થઈ જશે. પછી સવારે ખાલી પેટે તેને ગળી લો અને ઉપરથી થોડું નવશેકું પાણી પી લો. નંબર 2, જીરું. કર્મ્યુન સીડ્સ આપણા શરીરમાં લીવર અને કિડની એક ટીમની જેમ કામ કરે. જો લીવર બરાબર ખોરાક નહીં પચાવે તો લોહીમાં કચરો વધશે અને તેનો સીધો બોજ બિચારી કિડની પર પડશે. જીરામાં થાઇમોલ નામનું એક કમ્પાઉન્ડ હોય જે તમારા પાચન તંત્રને એટલું મજબૂત બનાવે છે કે શરીરમાં ઝેરી તત્વ એટલે કે ટોક્સિન્સ નહિવત બને. રિસર્ચ કહે છે કે જીરાનું પાણી શરીરમાં ક્રિએટિન અને યુરિયાના લેવલને વધતા અટકાવે છે. લેવાની સાચી રીત કે રાત્રે અડધી ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તમારે તે પાણીને થોડું નવશેકું કરો અને ચાની જેમ ઘૂંટડે ઘૂંટડે પીવો. આ બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે. નંબર 3, તજ. સિનેમન. શું તમે જાણો છો કે દુનિયામાં કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ શું? તે છે ડાયાબિટીસ. લોહીમાં શુગર વધે એટલે લોહી ચાસણી જેવું ઘાટું થઈ જાય અને કિડનીના ઝીણા ફિલ્ટર્સને કાયમ માટે જામ કરી દે છે. તજ તમારા શરીરમાં ઇન્સ્યુલિન્સની સેન્સિટિવિટી વધારે અને શુગરને કંટ્રોલમાં રાખે. તેમાં પાવરફુલ પોલિફિનોલ્સ હોય છે જે કિડનીના જૂનામાં જૂના સોજા એટલે કે ઇન્ફ્લેમેશનને જડમૂળથી ખતમ કરે. સાવધાની અને રીત. હંમેશા સિલોન તજનો જ ઉપયોગ કરો, જે પાતળી અને ગોળ ભૂંગળી જેવી વળેલી હોય છે. બજારમાં મળતી જાડી અને સખત કેશિયા તજ ભૂલથી પણ ન લેવી, તે નુકસાન કરી શકે. બસ 1 ચપટી સિલોન તજનો પાવડર રોજ તમારી ચા કે પાણીમાં નાખીને પીવો. નંબર 4, આદુ એટલે કે જિંજર. આદુમાં જિંજર ઓઇલ નામનું અત્યંત એક્ટિવ તત્વ રહેલું છે. તે કિડનીની નસોમાં થતી બળતરા અને લાલાશને મટાડે છે. આપણે મિત્રો ભારતીયો નાની નાની વાતોમાં પેનકિલર્સ ફાંક્યા કરીએ છીએ, પરંતુ આ ગોળીઓ કિડનીની સૌથી મોટો દુશ્મન હોય. આદુ આ ખતરનાક દવાઓનો સાઇડ ઇફેક્ટને કાપવાની અને કિડનીને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાની તાકાત ધરાવે છે. લેવાની સાચી રીત કે તાજા આદુના એક નાના ટુકડાને છીણી લો અને તેને પાણીમાં ઉકાળીને તેની શાનદાર હર્બલ ટી એટલે કે ચા પીવો. જો તમારા પગમાં ભયંકર સોજો રહેતો હોય તો આદુની પાણી એ સોજો ઉતારવામાં એક રામબાણ ઈલાજ સાબિત થઈ જશે. નંબર 5, સૂકા ધાણા. કોરિયાન્ડર સીડ્સના આ નાના બીજ તમારી કિડની માટે કુદરતી સાવરણીની જેમ કામ કરે. તે એક ઉત્તમ ડાયરેટિક એટલે કે મૂત્રવર્ધક છે, મતલબ કે તે કિડનીને વધારે પેશાબ બનાવવા માટે ઉત્તેજિત કરે છે અને શરીરમાં ભરાઈ રહેલા વધારાના નમક એટલે કે સોડિયમને ખેંચીને બહાર ફેંકે. જો તમારું યુરિક એસિડ વધેલું રહેતું હોય અને વારંવાર યુરિન ઇન્ફેક્શન એટલે કે UTI થતું હોય તો ધાણા બેસ્ટ છે. તે કિડનીમાં પથરી બનતા પણ રોકે. લેવાની સાચી રીત. 1 ચમચી તમારે સૂકા ધાણાને અધકચરા ખાંડવા, તેને 1 ગ્લાસ પાણીમાં નાખીને ત્યાં સુધી તમારે ઉકાળો કે જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. આ ધાણાનો ઉકાળો તમારે અઠવાડિયામાં 3 થી 4 વાર સવારે
ખાલી પેટે અચૂક પીવું. નંબર 6, હળદર અને કાળા મરીની જોડી. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે, જે દુનિયાનું સૌથી શક્તિશાળી એન્ટી કેન્સર અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે. તે કિડનીના મરી ગયેલા અને ડેમેજ થયેલા સેલ્સ એટલે કે કોષોમાં ફરીથી જીવ પૂરવાની ક્ષમતા ધરાવે છે. પણ અહીં મિત્રો મોટાભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરે. એકલી હળદર ખાવાથી શરીર તેને પચાવી શકતું નથી અને તે સીધી જ પેટમાંથી બહાર નીકળી જાય છે. લેવાની સાચી રીત કે હળદરની સાથે તમારે હંમેશા એક ચપટી કાળા મરીનો પાવડર અચૂક લેવો. કાળા મરીમાં પાઇપરીન હોય છે, જે હળદરની જાદુઈ અસરને તે 2000 ગણી વધારી દે. રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ નવશેકા દૂધ અથવા પાણીમાં અડધી ચમચી હળદર અને 1 ચપટી કાળા મરી મિક્સ કરીને પીવો. તમને આખી રાત તમારી કિડનીનું રિપેરિંગ કામ ચાલુ રહેશે. મિત્રો, મેં જે મસાલા કહ્યા તે કિડનીના ઊંડાણમાં જામેલા ઝેરી કચરાને ઢીલો તો કરી નાખશે, પણ તેને શરીરની બહાર કાઢવા માટે તમારે તમારા રૂટીનમાં આ 5 કડક નિયમો પાળવા જ પડશે. 1. કે પાણી પીવાની સાચી રીત. જો તમને લાગે કે કિડની નબળી પડી છે, તો મિત્રો પાણી સાવ બંધ કરવાની મૂર્ખામી બિલકુલ ન કરવી. એક સાથે આખો ગ્લાસ ભરીને તમારે ઘટઘટાવાને બદલે દિવસમાં 4 થી 5 વાર તમારે થોડું થોડું એટલે કે અડધો કપ નવશેકું પાણી ઘૂંટડે પીવાની આદત પાડવી. 2. સફેદ ઝેરથી કાયમ માટે દૂર રહો. આજથી જ સફેદ મીઠું એટલે કે નમક અને ખાંડનું સેવન અડધું કરી નાખો. મીઠામાં રહેલું સોડિયમ કિડનીની નસોને ભયંકર રીતે નીચોવી નાખે અને બીપી વધારે, જ્યારે ખાંડ કિડનીના નાજુક એવા ફિલ્ટર્સને અંદરથી તે સડાવે છે. જો તમે એક બાજુ આ ઉપાય કરતા હશો અને બીજી બાજુ સમોસા, પકોડા, જંક ફૂડ કે મીઠાઈ ઝપાડતા હશો, તો તમારી બધી જ મહેનત પર પાણી ફરી વળશે. 3. હળવો વ્યાયામ અને પરસેવો કાઢો. 30 દિવસ સુધી આ મસાલાઓની સાથે તમારે હળવી કસરત શરૂ કરવી. જો તમે અડધો કલાક ચાલતા હોય તો મિત્રો હવે 1 કલાક ચાલવાનું શરૂ કરી દો. કિડની ખરાબ થાય ત્યારે પેશાબ ઓછો આવે છે અને શરીરમાં પાણી ભરાઈ જાય છે. તેથી કસરત કરીને પરસેવો કાઢવો અત્યંત જરૂરી છે. જેથી પરસેવા વાટે પણ ગંદકી બહાર નીકળે એવી જ કસરતો કરો, જેનાથી તમારા શરીરમાં કોઈ દુખાવો ન વધે. 4. તડકો અને પ્રાણાયામનો જાદુ. દિવસમાં ઓછામાં ઓછું 30 મિનિટ કુમળા તડકામાં બેસવાનો નિયમ લ્યો. આ સાથે દરરોજ અડધો કલાક અનુલોમ વિલોમ અને અડધો કલાક તમારે કપાલભાતી પ્રાણાયામ ચોક્કસ કરવું. જો તમે ઈચ્છો તો 10 મિનિટ તમે બાહેરી પ્રાણાયામ પણ કરી શકો છો. આ તમારા શરીરમાં ઓક્સિજનનો એવો પ્રવાહ વહેડાવશે કે જે હીલિંગ પ્રોસેસને ફાસ્ટ કરશે. 5. ગાઢ અને પૂરતી ઊંઘ. તમારું રૂટીન ફિક્સ કરો. રોજ રાત્રે 7 થી 8 કલાકની ડીપ સ્લીપ એટલે કે ગાઢ ઊંઘ લેવી જ છે. ઊંઘ દરમિયાન જ શરીર પોતાના ખરાબ થયેલા અંગોને રિપેર કરે. મિત્રો, આપણું શરીર એક અદ્ભુત રચના છે. જો તમે તેને સાચો ખોરાક અને સાચી લાઇફસ્ટાઇલ આપશો, તો તે પોતાની જાતે જ મોટામાં મોટી બીમારીઓને તે હરાવવાની તાકાત ધરાવે છે. બસ જરૂરી છે કે થોડી ધીરજ અને શિસ્તની. મને પૂરેપૂરી આશા છે કે આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, અત્યંત મહત્વપૂર્ણ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર ચોક્કસ કરી દેજો. શું ખબર કે તમારો એક શેર કોઈકની કિડની ફેલ થતા બચાવી દે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને પસંદ તો જરૂર આવ્યો જ હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.